વલસાડ જિલ્લાના ધરમપુરના વિરલવલ, ખટાણા, નાની ઢોલ ડુંગરી અને રાજપુરી તરાટ જેવા ગામોમાં વર્ષ 2023માં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી હતી। તે સમયે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની ખાતરી અપાઈ હતી, પરંતુ સમય વીતવા છતાં ખેડૂતોના હાથ ખાલી રહ્યા છે। ટેકનિકલ કારણો આગળ ધરીને વિભાગ દ્વારા ખેડૂતોને ધક્કા ખવડાવવામાં આવતા હતા। આજે આદિવાસી સમાજ અને ખેડૂતોનો સંયમ તૂટ્યો હતો। हाईवे नंबर 56 अमे रोकवानी आंदोलन करीशुं आगळ। बीजी वात, अहींना धारासभ्य सांसद सभ्यने बी आ विडियो मीडियमथी कहेवा मांगु छुं के आटલું आंदोलन थयुं छे तो एमणे बी थोडुंक ध्यान लईने आ खेडूतोने निराकरण लावे एवी मारी सांसद सभ्यने बी निराकरण करवा कहું છું। धारासभ्यने बी હું રજૂઆત કરું છું કે અમારા ખેડૂતોની લડાઈ છે, એમાં કોઈ પક્ષપાત નથી। તમે આવો, અમને સહકાર આપો ને બને ત્યાં સુધી જલ્દી આ વળતર મળે અમને। એટલે મારી કેટલી બધી ખરાબ હાલત છે। આજે ખેડૂતો એટલા બધા પોઝિશન खराब है कि जे वायदा करेला था ए वायदा में मळ्या नथी। बधा खेडूत बहु हालत पोझिशन में छे। बधा पोतपोताना जे 200-300 रुपया रोज काम धंधो करे छे ते छोड़ीने अहींया आवीने बेठा छे, એટલે એ યોગ્ય નથી। मारे सरकारश्रीने जणावવાનું છે કે તાત્કાલિક ધોરણે આ એનો ઉકેલ લાવે, નિકાલ લાવી આપે એમ। પુરવઠા અધિકારીને કલ્પેશભાઈ અને સમગ્ર ટીમે જે અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરેલ હતી, છતાં પણ એક બી દિવસે એ લોકો વિઝિટ કે એના ઉપર ચર્ચા કરવામાં નહીં આવી, જેના કારણે આજ આક્રોશ બધા તમામ પીડિત ખેડૂત મિત્રો આવ્યા હતા અને આજથી એમણે બાહેધરી લીધી છે કે આજથી અમે કામગીરી ચાલુ કરીશું અને એ પ્રમાણે એના પર પણ આજથી ઢીલ છોડશે અને સમય પર વળતર નહીં ચૂકવે તો અમે આવનારા દિવસોમાં નેશનલ હાઈવે 56 બંધ કરવા માટે પણ તમામ સંગઠનો આગેવાનો ભેગા થઈને એના ઉપર ઉગ્ર આંદોલન કરીશું। સમગ્ર મામલો ઉગ્ર બનતા પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર મીડિયા સામે આવ્યા હતા। તેમણે આ વિલંબ પાછળ જમીન માપણી વહીવટી પ્રક્રિયાની ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું। અધિકારીએ બાહેધરી આપી હતી કે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવી દેવાશે। હવે એક એમાં વહીવટી પ્રક્રિયા હોય છે અને જે સર્વે નંબર વાળા મેપ મુજબ જે પ્રમોલ્ગેશનના લીધે આપણે જ્યાંથી પાઇપલાઇન નાખી છે એ રૂટમાં અમુક ખેડૂતોના સર્વે નંબર નથી બતાવતા। હવે પ્રમોલ્ગેશનના લીધે જે ભૂલ થઈ છે એનું નિરાકરણ આવી હતી, અમે એ મંજૂરી માટે મોકલી શકીએ। જે સમજણ ખેડૂતોને પણ આપી છે અને એમની સાથે જે પણ આગેવાનો આવેલા હતા એમને પણ આપી છે અને એનો અમે સાથે રહીને સોલ્યુશન લાવવા માટે એમને પ્રોમિસ આપ્યું છે। જે સોલ્યુશન આવીએ અને એમાં વહીવટી પ્રક્રિયાને લીધે અટકેલું છે, બીજું કોઈ કારણ નથી, જે એમને સમજણ આપી છે। જો કે ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ વળતર તેમના ખાતામાં જમા નહીં થાય તો તેઓ નેશનલ હાઈવે 56 પર ચક્કા જામ કરી ઉગ્ર આંદોલન છેડશે। હવે જોવાનું રહેશે કે તંત્ર તેની ખાતરી ક્યારે પૂર્ણ કરે છે। ખેડૂતોની માંગણી હતી કે જે પાણી પુરવઠા કચેરી છે ધરમપુર, ત્યાંથી 2023માં અમારા રાજપુર તલાટ, વિરવલ, નાની ઢોલ ડુંગરી, ખટાણા ત્યાં પાઇપલાઇન નાખવામાં આવેલી હતી અને ત્યારે અહીંયાના જે અધિકારી છે એમણે કીધું હતું કે જેમની પણ ખેડૂત ખેતરમાંથી લાઈન જશે એમને વળતર મળશે। એ લોકોએ તાત્કાલિક ફોર્મ ભરાવ્યા અને 2023ની વાત હોય અને અત્યારે 2026 પૂરું થવાનું ત્યાં સુધી અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું ન હતું। એના અનુસંધાને તમામ ખેડૂતો સાથે અમે આજે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો હતો અને અધિકારીએ જાહેરમાં ખુલાસો આપ્યો છે કે જેમના પણ બાકી છે તે આજથી જ ફોર્મ ભરીને વહેલામાં વહેલી તકે એનું વળતર મળશે એની વાત કરી છે।